બટાકાની ખેતી તો વર્ષોથી કરો છો? હા હા. તો વર્ષોથી કરતા હતા અને આ વર્ષે આપણે જે ક્રાંતિ બાયોગેસ્ટર મૂક્યું એના સંદર્ભમાં શું ફરક લાગ્યો? એક તો બટાકાની શાઇનિંગમાં બહુ મોટો ફરક આવ્યો અને જે એના ટ્યુબર જે લાગવા જોઈએ એ 5-7 લાગતા હતા, એ 10 થી 15 લાગ્યા આ વખતે. બરાબર. એટલે ડબલ જેટલો થઈ ગયો એમ ઉત્પાદનમાં ફરક. હા, અને સાઈઝ બી કમ્પ્લીટ રેગ્યુલર સાઈઝ મળી મને એમ. ટૂંકમાં 40 mm ની જે સાઈઝ હોવી જોઈએ એની આસપાસ એવરેજ સાઈઝ સારી છે. હા, મતલબ ઝીણ નથી. હા, બમ્પ સાઈઝ ખરી. બમ્પ સાઈઝ એટલે જે ઝીણ જે નીકળતી ઝીણ માલ આ વર્ષે ઓછો નીકળશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક બટાકાના ખેતર પર આવ્યા છીએ. ક્રાંતિ બાયોગેસ્ટરનું જે શું રિઝલ્ટ છે એ જોવા માટે અને ખેડૂતને કેવો એનો અનુભવ છે એના માટે. તો આપણે આવ્યા છીએ. સુનિલભાઈ, આપનો પરિચય કયો? હું સુનિલભાઈ પટેલ, વાંકાનેડા, તાલુકો જિલ્લો ગાંધીનગર. અહીંયા મારું LR એટલે કે લાલ બટાકાનું વાવેતર છે. લગભગ 60 વીઘા જેવું મારું વાવેતર હતું. અને આ જે બટાકા છે એ બધા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જ કરીએ ને? હા, 275 થી 80 નો મારું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ હતું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ભાવ નક્કી કરેલા. હા. તો હવે સુનિલભાઈ, બટાકાની ખેતી તો તમે વર્ષોથી કરો છો? બટાકાની ખેતી તો વર્ષોથી કરો છો? હા હા. તો વર્ષોથી કરતા હતા અને આ વર્ષે આપણે જે ક્રાંતિ બાયોગેસ્ટર મૂક્યું એના સંદર્ભમાં શું ફરક લાગ્યો? એક તો બટાકાની શાઇનિંગમાં બહુ મોટો ફરક આવ્યો અને જે એના ટ્યુબર જે લાગવા જોઈએ એ 5-7 લાગતા હતા, એ 10 થી 15 લાગ્યા આ વખતે. બરાબર. એટલે ડબલ જેટલો થઈ ગયો એમ. ઉત્પાદનમાં ફરક. હા, અને સાઈઝ બી કમ્પ્લીટ રેગ્યુલર સાઈઝ મળી મને એમ. ટૂંકમાં 40 mm ની જે સાઈઝ હોવી જોઈએ એની આસપાસ એવરેજ સાઈઝ સારી છે. હા, મતલબ ઝીણ નથી. હા, બમ્પ સાઈઝ ખરી. બમ્પ સાઈઝ એટલે જે ઝીણ જે નીકળતી ઝીણ માલ આ વર્ષે ઓછો નીકળશે. અને બીજું, આ વર્ષે જે ઉત્પાદન વધ્યું એમાં એવું પણ હશે ને કે પલુર છેલ્લે સુધી ટક્યું? છેલ્લે એટલે કાપ્યું નહીં, પણ છેલ્લે સુધી જ્યાં સુધી અમારે 90 દિવસ સુધી પલુર રહ્યું છે. એટલે પલુરની સાઈઝ પણ સારી હતી. હા, અને છેલ્લે સુધી બગડ્યું નહીં, રોગ ઓછો લાગ્યો. હા, તો મતલબ ક્રાંતિ બાયોગેસ્ટરના આપણે ડ્રીપમાં પણ આપ્યું છે અને સ્પ્રે પણ કર્યા છે. હા. કેટલી વખત સ્પ્રે કર્યા હતા આપણે? સ્પ્રે 3 વખત કર્યો. 3 વખત સ્પ્રે કર્યો હતો. સ્પ્રે લીધો અને ડ્રીપમાં તો દર વખતે અમે આપતા હતા જ. અને બીજું, નિંદામણમાં શું ફરક પડ્યો? નિંદામણમાં તો હું કહું ને કે 100% જેવું કહી શકાય એમ. હા, બહુ જ એમ. જે અમારે વર્ષ જે નિંદામણની દવા અને અમારે જે ચીલ ને બધું ઉગતું હતું એ ઘણો કંટ્રોલ એમ. કાલે બાબુભાઈ મને વાત કરી કે ગયા વર્ષે હું બટાકા કાઢવા ગયો હતો તો એકલો ચીલ જ ઊભો હતો. અને મિત્રો, આ જે નિંદામણ છે ને એ નિંદામણ નથી, આ મગફળીના છોડ છે. જે ચોમાસે મગફળી હતી એના અરોડા ઉગેલા છે. અને આ જે ચીલ છે આ નિંદામણ છે. આ બહુ ઓછા પ્રમાણમાં ક્યાંક જોવા મળે છે. એટલે પહેલી જ સિઝનથી આપણને નિંદામણમાં પણ ઘણો કંટ્રોલ મળ્યો, એવું ખરું ને? હા. હવે તો આ ઓછો માલ નહીં, બહુ માલ રિયલી. અને આ સાઈઝ તે સાઈઝ સારી છે. આટલી આ વર્ષે સાઈઝ નથી બની કોઈ તમને કહું. એવરેજ જે લોકોને સાઈઝ બનતી હતી ને, આ વર્ષે કોઈને નથી બની જે આપણે બની છે. બરાબર. કારણ કે અમારે તો બધે રખડતા હઈએ. સુનિલભાઈ, ખાસ મારે એક એ પરિપ્રેક્ષ્યમાં કે આ વર્ષે જે એવરેજ બધાને જે ઉત્પાદન છે એની કમ્પેરિઝનમાં આપણે ઉત્પાદનમાં શું ફરક? મારે દર વર્ષે
400 ની આજુબાજુ રહેતું હતું. 400 મણ હા, વીઘે. વીઘે. હા, આ વખતે 500 550 ની પ્લસ છું. 500 એટલે 170 કટ્ટાની આજુબાજુ અમારો એવરેજ બેસે છે અત્યારે. બરાબર. એટલે જે લગભગ 120-30 ની આજુબાજુ રહેતા હતા એની જગ્યાએ 170 પહોંચ્યા અમે. 170 એટલે લગભગ વીઘે 50 કટ્ટા જેવું, પ્લસ 50-60 કટ્ટા જેવું આપણને પ્લસ મળે છે. હા, અને આ વર્ષે એવું સંભળાય છે કે ઓવરઓલ જે બટાકા માટે સિઝન થોડી નબળી રહી, ઉત્પાદન ઓછું આવે છે, એની જગ્યાએ આપણે તમારા ખેતરમાં ઉત્પાદન વધીને ઘણો ફરક છે. અને મોટી વસ્તુ તો એની શાઇનિંગ છે. એટલે રાસાયણિક ખાતર તો આપણે નાખ્યા, કારણ કે બટાકા છે ને ગણતરીના દિવસનો પાક અને ખાવધરો પાક કહેવાય, હેવી ફીડ એન્ડ ક્રોપ કહેવાય, એટલે એનું ખાતર તો જોઈએ. પણ જે આપણે જે બાયોગેસ્ટરનું જે લિક્વિડ પ્રવાહી ગયું છે, કાર્બનયુક્ત પ્રવાહી, એનાથી ટૂંકમાં ઉત્પાદનમાં, સાઇઝમાં અને એની આખી ઓવરઓલ ફરક પડ્યો છે, એવું ખરું? હું તમને એ કહું કે વર્ષ હું 7 થી 8 લાખ રૂપિયાનું છાણિયું ખાતર ભરતો હતો. હા, એ આ વખતે 0. છાણિયું ખાતર ભર્યું જ નથી, બિલકુલ નથી. અને એની સામે ઉત્પાદન, એની સામે આ એટલે કમ્પેરિઝન કરો તો કેટલું બધું મારો પેલો થયો એમ. અને એમાંય પાછું મિત્રો, આ સુનિલભાઈનો પહેલી સિઝન છે. બટાકા રોપ્યા ત્યારે જ જે યુનિટ શરૂઆત થઈ અને બટાકાની પહેલા જ પાણીથી શરૂઆત થઈ, એટલે આ તો પહેલી સિઝન છે. પણ સુનિલભાઈ, અમારા બીજા ખેડૂતોના એવા રિવ્યૂ છે અને અનુભવો છે કે જેમ જેમ આ વપરાતું જશે, ક્રાંતિ બાયોગેસનું જે લિક્વિડ છે એ આપતા રહીશું, તો તેમ તેમ આ જમીન દિવસે દિવસે સદ્ધર થતી જશે, સમૃદ્ધ થતી જશે. આવતા વર્ષે આના કરતાં પણ સારું રિઝલ્ટ આપણને હવે પછીના પાકમાં દેખાવાનું. બીજું આમાં એક મને પેલું એ થયું કે બટાકાને તમે જોશો તો એવરેજ ક્યાંય માટી ચોટેલી નહીં જોવા મળે. હા, ખાસ એ વસ્તુ છે કે એના લીધે આખો માટી ક્યાંય તમને બટાકાના ચોટેલી તમને ખાસ જોવા નહીં મળે. જે એવરેજ બધા અમારા વેપારીઓને શું હોય, અમારે એક જ બૂમ પાડતા હોય ને એવરેજ 5 કિલો ને 10 કિલો એવરેજ માટી કાપતા હોય છે કટ્ટા દીઠ. એ આપણે 0 છીએ. 0 માટી જ નથી. એટલે એનો મતલબ એ થયો મિત્રો કે માટી નથી ચોંટીને મતલબ એ પૂરા મેચ્યોરિટીમાં આવ્યા છે. અને તમે સુનિલભાઈ એક અભ્યાસની દ્રષ્ટિએ એ પણ પૂછજો કે સેમ સાઇઝના કટ્ટામાં છે ને આ બટાકાનું વજન પણ વધારે હશે. હા, કારણ કે આ જે પદ્ધતિથી જે ક્રાંતિ બાયોગેસ્ટરથી કોઈ પણ પાક પકવે છે ને, અત્યારે અમારે ખેડૂતને ત્યાં રીંગણાની ખેતી કરેલી છે ને, તો એ રીંગણામાં એવી અસર આવી છે કે જે 10 કિલો જે રીંગણા એ જ વેરાયટી બીજા ખેડૂતના બેસતા હોય ને, તો આ યુનિટથી જે થતા રીંગણા છે એ 12 કિલો સુધી નીકળે છે. એટલે મતલબ કે એની જે પ્રોપર્ટી છે, એના પોષક તત્વો છે, એની જે ડેન્સિટી છે એ વધારે આવે છે. પાણીમાં પણ મને ઘણો ફાયદો થયો કે અમે વર્ષ પાણી એટલું બધું આપતા હતા કે 2-4 કલાક પાણી અમે ડ્રીપમાં આપતા હતા. એની જગ્યાએ આ વખતે અમારે 1 કલાકમાં પણ એની મેચ્યુરાઈ પેલું થઈ જતું, મતલબ એની જરૂરત પૂરી થઈ જતી હતી. મિત્રો, ખાસ આ વાત છે કે જો જમીન સુધરશે ને તો બધું જ થવાનું છે. એટલે આ જે યુનિટથી શું થાય કે પાણીની પણ બચત થાય, પાણીની જે જમીનની જે સંગ્રહ શક્તિ છે ને એ વધારે છે. એટલે આવતી સિઝનથી તો એવું બનશે કે તમે કોઈ પણ પાક વાવશો ને, ઉનાળુ પાક પણ વાવશો, તો એની પાણીની જરૂરિયાત એની જે રિયલ જરૂરિયાત કરતાં અડધી જરૂરત થશે. મારા એક મિત્રએ જે દિલીપભાઈ અહીં પડોલ કર્યું છે, એમને તો બિલકુલ આપણે નિંદામણની બિલકુલ દવા જ નથી નાખી. હા, 0. સુનિલભાઈના મિત્ર છે, અહીં બાજુમાં પડોલ ગામ છે, દિલીપભાઈ. એમણે શું કર્યું હતું કે ખાલી જમીન જ્યારે હતી, મગફળી કાઢી અને બટાકા વાવવાનો જે સમય હતો ને, એ સમય દરમિયાન ખાલી ખેતરમાં આ ક્રાંતિ બાયોગેસનું લિક્વિડ ઉમેરી, મતલબ કે ખેતરમાં પાથરી અને એની પાછળ જે કલટી ચલાવી હતી, તો એને નિંદામણનાશક દવા જે 25મા દિવસે મેટ્રિબ્યુઝન વાપરતા હોય, એ નિંદામણનાશક દવાની જરૂરત નથી પડી. બીજું આમાં કાર્બનનું પ્રમાણ ખૂબ ઘણું, જે બધા તત્વો મતલબ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે કહીએ એ બધાય પણ સરસ પેલા થાય છે. એટલે એ છોડને ઘણી પેલી રહે છે એમ. એટલે છોડની જે સ્ટમ્પની જે જાડાઈ અમારે જોઈએ એ કમ્પ્લીટ જળવાઈ રહી. અમારે ઓવરઓલની જાડાઈ છે, સ્ટમ્પ એની જે તાકાત છે એ જળવાઈ રહી. અને એક તો હકીકત છે કે ખેતર માટે અને પાક માટે મિત્રો ઓર્ગેનિક કાર્બન એ જ સર્વસ્વ છે. અને આ જે ક્રાંતિ બાયોગેસ્ટર, ખાસ કરીને જે બીજા બાયોડાયજેસ્ટર આવે છે, પણ ક્રાંતિ બાયોગેસ્ટરમાં જે કચરો નાખવાની જે સિસ્ટમ છે, ઇઝીલી કચરો નાખી શકાય છે, એટલે વગર ખર્ચે તો ચાલે છે, પણ ઉત્તમ વધારે કાર્બનવાળું ખાતર આપણને મળે છે. અને એ જ કાર્બન છે ને એ બધો ખેલ છે ખેતરમાં.
એટલે એ કાર્બનના હિસાબે જ જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે, પોરોસિટી વધે છે. એટલે આવા જે ટ્યુબર ક્રોપ છે, ખાસ કરીને ટ્યુબર ક્રોપ અને જે લીફી ક્રોપ છે, જે કે પાનવાળા જે પાક થતા હોય, એમાં તો પહેલી જ સિઝનથી ફરક દેખાય છે. અને એ આપણે અત્યારે અહીંયા સુનિલભાઈના ખેતર પર બધું તાદરસ જોઈ રહ્યા છીએ. સુનિલભાઈ, કોઈ ખેડૂતે આપણને વાત કરવી અથવા તો મળવા આવવું હોય તો આપનો એક મોબાઈલ નંબર 97 127 34 6 81 અને સવારે 9 વાગ્યા પછી મને મળી શકે, સાંજે 6 વાગ્યા સુધી. અને ફોન કરવો હોય તો ફોન તો એની ટાઈમ કરી શકો, વાંધો નથી મને. બપોર વચ્ચે આવે તો બપોરે હું આરામ નથી કરતો. હા. અને વધારે વિશેષ ટેકનિકલ માહિતી જોઈતી હોય તો મારું નામ છે માધવજીભાઈ સાવલિયા. મારો મોબાઈલ નંબર છે 98 256 73 720 98 256 73720. તો એક આજે સફળ ખેડૂતને ત્યાં અને એક સારો પાક જોઈને અમને પણ અંદરથી રાજીપો થાય છે. અને બીજા ખેડૂતોને કહેવાની અમને એક પ્રેરણા મળે છે કે ભાઈ જુઓ, અને સુનિલભાઈ જે રીતે કામ કરે છે એ રીતે કરો. સુનિલભાઈ, આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આભાર આપનો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.